7 habits in common. એમાંની એક આદત જે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન મંત્ર અને જીવન શૈલી હતી એ સ્ટીફન કોવીએ પણ લખી છે, એ એમના અનુભવ પરથી લખી છે. એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, પણ સાત્વિકતા અને સત્ય એ કોઈ પણ જગ્યાએ સરખું જ હોય છે. એમણે શું લખ્યું? થિંક વિન વિન. હું પણ જીતું, તું પણ જીતે. જેની જોડે આપણે ધંધો કરીએ છીએ એની સાથે પણ વાત છે અને આપણા કર્મચારીઓ માટે પણ વાત છે. આ સ્પિરિટ ઓફ સક્સેસ છે. શું? હું પણ જીતું, તું પણ જીતે. હું પણ કમાઉં, તું પણ કમાય. હું પણ સુખી થઉં, તું પણ સુખી થા. એવા વિચારથી બિઝનેસ ડીલ કરવાની, એવા વિચારથી કર્મચારી સાથે વર્તાવ કરવાનો. કર્મચારીને તમારે ફેમિલી મેમ્બર માનવો પડે. એ આ વિચારોની સ્પષ્ટતા અને સાત્વિકતા છે. That is the spirit of success. Each and every employee is my family member. જ્યારે ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિને 2000ની સાલમાં બિઝનેસમેન ઓફ ધ કન્ટ્રી એમનો એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે એમના એક્સેપ્ટન્સ સ્પીચમાં એમણે પહેલું જ વાક્ય કહેલું અને બહુ સરસ બોલેલા. એમણે કહ્યું કે this award does not belong to me, it belongs to my 8000 employees because of whom